જીવનમાં સૌથી સુંદર જો કોઈ વસ્તુ હોય ને તો એ આપણી આસપાસનું વાતાવરણ છે. ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ હોય તો નાનું ઘર પણ સ્વર્ગ બની જાય છે. શાળામાં સારું વાતાવરણ હોય તો બાળકોમાં સંસ્કાર અને જ્ઞાન બંને વિકસે છે. સમાજમાં સકારાત્મક વાતાવરણ હોય તો લોકો એકબીજાની મદદ કરવા આગળ આવે છે. આજના સમયમાં પૈસા કરતાં પણ સારા વાતાવરણની વધુ જરૂર છે. કારણ કે જ્યાં શાંતિ, સ્નેહ અને માન હોય છે ત્યાં સુખ પોતે આવી જાય છે. કોઈને ખુશ કરવામાં મોટી ભેટની જરૂર નથી. મીઠા શબ્દ અને સારું વર્તન જ સુંદર વાતાવરણ બનાવે છે. વાતાવરણ એવું બનાવો કે લોકો તમને મળીને ખુશ થઈ જાય. આપણાથી કોઈનું દુઃખ ન પહોંચે એવું ખાસ ધ્યાન રાખવું. દુનિયા છે, દુનિયામાં બધા જ પ્રકારના માણસો આપણને મળે છે. નેગેટિવ, પોઝિટિવ બધી જ જાતના દુનિયામાં માણસો પણ હોય છે અને આપણું પોતાનું પણ વર્તન હોય છે. આપણે પોતે બધા પોઝિટિવ છીએ એવું નક્કી કરવાનું જરૂર નથી. એ હું હોય કે તમે હો. પણ સમય સાથે ચાલીને એટલું યાદ રાખવું કે આપણાથી કોઈને દુઃખ ન થાય, કે આપણાથી કોઈને નુકસાન ન થાય, કે આપણા કોઈના હકનું છીનવી ના લઈએ. બસ આટલું ધ્યાન રાખીશું ને તો પણ આપણે, આપણો પરિવાર, આપણો સમાજ, આપણો દેશ ચોક્કસથી આગળ આવી જશે અને ચોક્કસથી એકતાનું પ્રતીક તરીકે એક દેખાઈ આવશે. શરૂઆત આપણાથી કરીશું કંઈ પણ. કારણ કે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, બસ કે મારાથી કોઈને નુકસાન ન થાય, મારાથી કોઈને ખોટું બોલાય નહીં, મારાથી કોઈને દુઃખ થાય નહીં. બસ એટલું. જીવનમાં બધા જ પ્રકારના માણસો છે. સારા માણસો સાથે જિંદગી જીવો, ખરાબ માણસો હોય એને ડિલીટ કરી નાખો. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. સારા માણસો સાથે બેસો, ઉઠો, સંબંધો પારિવારિક બનાવો અને જીવનભર સંબંધો સાચવી રાખો. અને જે માણસો આપણને યોગ્ય નથી એવા માણસો સાથે ડિલીટ કરો. એના સાથે કુદરત પણ સાથ આપે છે. જ્યારે આપણે પોઝિટિવ બનીએ છીએ, આપણે કોઈને ઈજા પહોંચાડતા નથી, આપણે કોઈને નુકસાન પહોંચાડતા નથી, ચોક્કસથી કુદરત તમને સપોર્ટ આપશે. બસ આટલું જ.